મિત્રો, શું તમે જાણો છો કે મહાશિવરાત્રિ કેમ ઉજવવામાં આવે છે? જાણો એ રહસ્ય જે શાસ્ત્રો પણ નથી જણાવતા. ભાઈઓ અને બહેનો, આજે હું તમને એક એવી વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું જે કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય. આ વાર્તા છે મહાશિવરાત્રિની, એ પવિત્ર રાતની જ્યારે ધરતી અને આકાશ, દેવ અને માનવ, સમય અને શૂન્ય બધું એક થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ રાત પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જે માત્ર આપણા અસ્તિત્વને જ વ્યાખ્યાયિત નથી કરતું, પરંતુ આપણી અંદર રહેલી એ અનંત શક્તિને પણ જગાડે છે જેને આપણે ભૂલી ગયા છીએ. તો ચાલો મારી સાથે એ યાત્રા પર, જ્યાં આપણે જાણીશું કે આખરે આ રાત આટલી ખાસ કેમ છે, કેમ લાખો ભક્તો આ રાત્રે જાગે છે, કેમ શિવની આરાધના કરે છે અને કેમ આ રાત આપણા જીવનને પૂરી રીતે બદલી શકે છે. નમસ્કાર વહાલા મિત્રો, ફરી એકવાર તમારા પોતાના ચેનલ ધર્મબુકમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે અમે એક નવી વાર્તા અને એક નવો વિડિયો લઈને તમારી સેવામાં ઉપસ્થિત થયા છીએ. આજની કથા અત્યંત જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયક છે. કથા શરૂ કરતા પહેલા તમને એક નમ્ર વિનંતી છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે અધૂરી છોડેલી કથા દુઃખ અને પાપનું કારણ બને છે, તેથી તેને અંત સુધી જરૂર સાંભળજો. અને જો તમે તમારી માતાને સાચો પ્રેમ કરો છો તો આ વિડીયોને લાઇક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં માં લખીને તમારું સમર્થન આપો. તો ચાલો કોઈ પણ વિલંબ વગર શરૂ કરીએ આજની પ્રેરણાદાયક કથા. ઘણા સમય પહેલાની વાત છે, જ્યારે સમયનો કોઈ હિસાબ નહોતો, જ્યારે બ્રહ્માંડ તેના બાળપણમાં હતું. તે સમયે દેવતાઓ અને અસુરો વચ્ચે ભયંકર યુદ્ધ છેડાયેલું હતું. આ કોઈ સામાન્ય યુદ્ધ નહોતું. ભાઈઓ અને બહેનો, આ યુદ્ધ અસ્તિત્વ માટે હતું. સત્ય અને અસત્ય વચ્ચે, પ્રકાશ અને અંધકાર વચ્ચે. દેવતાઓ હારી રહ્યા હતા, તેમની શક્તિ ક્ષીણ થઈ રહી હતી, અસુરોનો પરાક્રમ વધતો જતો હતો. ત્યારે બ્રહ્માજી, વિષ્ણુજી અને તમામ દેવતાઓ મળીને કૈલાસ પર્વત તરફ ચાલી નીકળ્યા. તેઓ જાણતા હતા કે હવે માત્ર એક જ શક્તિ તેમને બચાવી શકે છે, મહાદેવની શક્તિ. કૈલાસના શિખર પર જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે શું જોયું? ભોલેનાથ ગહન ધ્યાનમાં લીન હતા. તેમનું શરીર નિશ્ચલ હતું, જાણે પથ્થરની મૂર્તિ હોય. તેમના શ્વાસ પણ અટકી ગયા હોય તેવું લાગતું હતું. તેમની ચારે બાજુ એક દિવ્ય આભા હતી, એક એવી ઊર્જા જે શબ્દોમાં વર્ણવી શકાતી નથી. બ્રહ્માજીએ કહ્યું, હે દેવાધિદેવ, હે મહાકાલ, અમે તમારા શરણે આવ્યા છીએ. સંસાર સંકટમાં છે, અસુરોનો અત્યાચાર વધતો જાય છે, માત્ર તમે જ અમારી રક્ષા કરી શકો છો. પરંતુ શિવ જાગ્યા નહીં. તેઓ પોતાના ધ્યાનમાં એટલા ઊંડા હતા કે જાણે તેમને બહારની દુનિયાના કોઈ સમાચાર જ નહોતા. વિષ્ણુજીએ કહ્યું, હે નીલકંઠ, હે ભોલે ભંડારી, ત્રિલોક તમારી પ્રતીક્ષા કરી રહ્યો છે, ઉઠો અને ધર્મની સ્થાપના કરો. છતાં પણ શિવ જાગ્યા નહીં. ક્યારે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, વાયુ તમામ દેવતાઓએ મળીને પ્રાર્થના કરી, પરંતુ મહાદેવ પોતાના ધ્યાનમાંથી જાગ્યા નહીં. કેમ? કારણ કે તેઓ જે અવસ્થામાં હતા તે હતી શૂન્યની અવસ્થા, જ્યાં ન કોઈ ઈચ્છા છે, ન કોઈ વિચાર, ન કોઈ દ્વંદ્વ. ત્યારે માતા પાર્વતી આવ્યા. તેમણે પોતાના સ્વામીને જોયા અને સ્મિત કર્યું. તેઓ જાણતા હતા કે શિવને જગાડવાનો માત્ર એક જ રસ્તો છે. તેમણે પોતાની હથેળી શિવના હૃદય પર મૂકી અને ધીમેથી કહ્યું, હે આદિદેવ, આ સંસાર તમારી સૃષ્ટિ છે. જો તમે જ તેની રક્ષા નહીં કરો તો કોણ કરશે? અને ત્યારે ભાઈઓ અને બહેનો, એક અદ્ભુત ઘટના ઘટી. શિવની પાંપણો ધીમેથી ખુલી. તેમની આંખોમાં એ તેજ હતું જે સૂર્યને પણ ઝાંખો પાડી દે. તેમણે ચારે બાજુ જોયું અને બધું સમજી ગયા. શિવે કહ્યું, હું જાણું છું કે સંસાર સંકટમાં છે, પરંતુ આ સંકટનું સમાધાન યુદ્ધમાં નથી, સમુદ્ર મંથનમાં છે. દેવતાઓ અને અસુરોએ મળીને ક્ષીરસાગરનું મંથન કરવું પડશે. તેનાથી અમૃત પ્રાપ્ત થશે, જે બધી સમસ્યાઓનું સમાધાન છે. અને પછી શરૂ થયું તે મહાન સમુદ્ર મંથન. મંદરાચલ પર્વતને રવૈયો બનાવવામાં આવ્યો, વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યો. દેવતાઓ એક બાજુ, અસુરો બીજી બાજુ. અને શરૂ થયું તે મંથન જે યુગો સુધી ચાલ્યું. પહેલા સમુદ્રમાંથી 14 રત્નો નીકળ્યા: કામધેનુ ગાય, ઉચ્ચૈશ્રવા ઘોડો, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, પારિજાત વૃક્ષ, લક્ષ્મીજી અને બીજું ઘણું બધું. દરેક વ્યક્તિ ખુશ હતી. લાગ્યું કે હવે અમૃત આવવાનું છે.
પરંતુ ત્યારે જ ભાઈઓ અને બહેનો સમુદ્રના ગર્ભમાંથી કંઈક એવું નીકળ્યું જેણે સૌના હોશ ઉડાવી દીધા. નીકળ્યું હલાહલ વિષ, એટલું ભયંકર અને વિનાશકારી કે તેના એક ટીપાથી આખું બ્રહ્માંડ નષ્ટ થઈ શકતું હતું. તે વિષની ગરમીથી સમુદ્ર ઉકળવા લાગ્યો, તેના ધુમાડાથી આકાશ કાળું પડવા લાગ્યું, તેની દુર્ગંધથી પ્રાણીઓ બેભાન થવા લાગ્યા. દેવતાઓ ભાગ્યા, અસુરો ભાગ્યા, બધા પોતાનો જીવ બચાવવામાં લાગી ગયા. પરંતુ તે વિષ ફેલાતું જ જતું હતું. દરેક પળે તે આખા બ્રહ્માંડને લપેટમાં લઈ રહ્યું હતું. ત્યારે બધા ફરીથી કૈલાશ તરફ દોડ્યા. આ વખતે તેમની આંખોમાં માત્ર ભય હતો, ગંભીર ભય. તેઓ જાણતા હતા કે હવે તેમની પાસે સમય બચ્યો નથી. માતા પાર્વતીએ જ્યારે આ બધું જોયું તો તેમનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. તેઓ જાણતા હતા કે શિવ શું કરવાના છે. તેમણે શિવનો હાથ પકડ્યો અને કહ્યું, નહીં સ્વામી, આ વિષ તમને મારી નાખશે, કૃપા કરીને ન જશો. શિવે માતા પાર્વતી તરફ જોયું. તેમની આંખોમાં અપાર પ્રેમ હતો, પરંતુ તેનાથી પણ વધુ હતું કર્તવ્યનું ભાન. તેમણે કહ્યું, પ્રિયે, જો હું નહીં જાઉં તો આ આખો સંસાર નષ્ટ થઈ જશે, અને આ સંસાર આપણું ઘર છે, આપણા બાળકોનું ઘર છે. એક પિતા પોતાના ઘરને કેવી રીતે નષ્ટ થતું જોઈ શકે? પાર્વતીની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ જાણતા હતા કે જ્યારે શિવ કોઈના ભલા માટે કંઈક કરવાનો નિર્ણય કરી લે ત્યારે તેમને કોઈ રોકી શકતું નથી. તેમણે બસ એટલું જ કહ્યું, તો હું પણ તમારી સાથે ચાલીશ. શિવ હસ્યા. તેમણે કહ્યું, નહીં પ્રિયે, તારે અહીં જ રહેવું પડશે, કારણ કે જો મને કંઈ થઈ ગયું તો આ સંસારને તારી જરૂર પડશે. તું શક્તિ છે, તું આદિશક્તિ છે, તારા વિના આ સૃષ્ટિ ચાલી શકતી નથી. આ કહીને શિવ તે વિષ તરફ ચાલી નીકળ્યા. દરેક ડગલા સાથે તે વિષ તેમની નજીક આવતું જતું હતું. તેની ગરમી તેઓ અનુભવી શકતા હતા, તેની વિનાશક શક્તિને તેઓ જાણતા હતા, છતાં પણ તેઓ રોકાયા નહીં. અને પછી ભાઈઓ અને બહેનો, શિવે તે કર્યું જે બીજું કોઈ ન કરી શક્યું. તેમણે તે હલાહલ વિષને પોતાના હાથમાં લીધું. તે વિષ એટલું તેજ હતું કે તેમની હથેળીઓ બળવા લાગી, પરંતુ તેઓ તેને પોતાના મુખ સુધી લઈ ગયા અને પી ગયા. એક જ ઘૂંટડામાં આખું વિષ પી ગયા. પરંતુ માતા પાર્વતી કેવી રીતે જોઈ શકતા હતા કે તે વિષ શિવના હૃદય સુધી પહોંચે અને તેમને નષ્ટ કરી દે? તેમણે તરત જ પોતાનો હાથ શિવના કંઠ એટલે કે ગળા પર રાખી દીધો. તેમની શક્તિથી તે વિષ શિવના કંઠમાં જ રોકાઈ ગયું, તે નીચે ન ઉતર્યું. પરંતુ ભાઈઓ અને બહેનો, તે વિષની પીડા શબ્દોમાં વર્ણવી શકાતી નથી. તે એટલો તીવ્ર હતું કે શિવનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. તેમનો કંઠ નીલો પડી ગયો, એટલો નીલો જાણે રાત્રિના આકાશનો રંગ હોય. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તે આંસુ દર્દના નહોતા, તે આંસુ હતા કરુણાના. શિવે વિચાર્યું, આ વિષ જે મને આટલી પીડા આપી રહ્યું છે, જો તે બીજા કોઈના શરીરમાં ગયું હોત તો શું થાત? કેટલા પ્રાણીઓ મરી જાત? કેટલી માતાઓ પોતાના બાળકોને ગુમાવી દેત? કેટલા બાળકો અનાથ થઈ જાત? આ વિચારીને તેમને વધુ પીડા થઈ. પણ આ પીડા શારીરિક નહોતી, તે માનસિક અને આત્મિક હતી. તેમણે વિચાર્યું કે કાશ તેઓ વધુ વિષ પી શકત, કાશ તેઓ આ સંસારના તમામ દુઃખોને પોતાની અંદર સમાવી શકત. દેવતાઓએ જ્યારે આ જોયું ત્યારે તેઓ રડી પડ્યા. તેમણે શિવના ચરણોમાં પડીને કહ્યું, હે મહાદેવ, તમે અમને બચાવી લીધા, પણ પોતાને સંકટમાં મૂકી દીધા. અમે તમારા આ ત્યાગને ક્યારેય ભૂલી શકતા નથી. શિવે કહ્યું, આ કોઈ ત્યાગ નથી ભાઈઓ, આ તો મારું કર્તવ્ય છે. હું આ સૃષ્ટિનો પાલનહાર છું અને સંહારક પણ છું. જ્યારે સૃષ્ટિ સંકટમાં હોય ત્યારે મારે આગળ આવવું જ પડશે. પરંતુ વિષની પીડા વધતી જ જતી હતી. શિવના શરીરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો. તેમનું તાપમાન એટલું વધી ગયું કે જે પણ તેમની પાસે જતું તે દાજી જતું. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, આપણે શિવના શરીરને ઠંડુ કરવું પડશે, નહીં તો આ વિષ તેમને અંદરથી બાળી નાખશે. વિષ્ણુજીએ કહ્યું, પણ કેવી રીતે? કઈ શક્તિ આ વિષની ગરમીને શાંત કરી શકે છે? ત્યારે ચંદ્રદેવ આગળ આવ્યા. તેમણે કહ્યું, હું મારી શીતળતાથી શિવને રાહત આપી શકું છું. કૃપા કરીને મને તેમના મસ્તક પર બિરાજમાન થવા દો. અને આ રીતે ચંદ્રદેવ શિવના મસ્તક પર બિરાજમાન થયા. તેમના શીતળ કિરણો શિવના શરીરને ઠંડક પહોંચાડવા લાગ્યા. ધીમે ધીમે શિવનું તાપમાન ઓછું થવા લાગ્યું. પછી ગંગા માતા આવ્યા. તેમણે કહ્યું, હે શિવ, હું તમારા મસ્તક પર વહીશ અને મારી પવિત્રતાથી તમને શુદ્ધ કરીશ. અને આ રીતે ગંગા પણ શિવની જટામાં બિરાજમાન થઈ.
તેમનું પવિત્ર જળ શિવના શરીરમાંથી થઈને વહેવા લાગ્યું. પરંતુ સૌથી મોટી રાહત માતા પાર્વતીએ આપી. તેમણે આખી રાત શિવની સેવા કરી. તેમના મસ્તક પર હાથ ફેરવ્યો, તેમને ઠંડુ પાણી પીવડાવ્યું, તેમના શરીર પર ચંદનનો લેપ લગાવ્યો. તેમનો પ્રેમ, તેમની સેવા, તેમની ભક્તિએ શિવને તે શક્તિ આપી જેનાથી તેમણે તે વિષને પોતાના વશમાં કરી લીધું. અને ભાઈઓ અને બહેનો, તે રાત હતી મહાશિવરાત્રિની રાત. તે રાત જ્યારે શિવે સંસારને બચાવવા માટે વિષ પીધું. તે રાત જ્યારે તેમણે અપાર પીડા સહન કરી છતાં હાર ન માની. તે રાત જ્યારે તેમણે સિદ્ધ કરી દીધું કે પ્રેમ અને ત્યાગથી મોટી કોઈ શક્તિ નથી. પરંતુ વાર્તા અહીં પૂરી નથી થતી. જ્યારે સવાર થઈ તો શિવનું શરીર ફરીથી સામાન્ય થઈ ગયું હતું. વિષ હજુ પણ તેમના કંઠમાં હતું, પરંતુ હવે તેણે નુકસાન પહોંચાડવાનું બંધ કરી દીધું હતું. તે હવે શિવના વશમાં હતું. શિવ ઉઠ્યા અને પોતાનું ત્રિશૂળ હાથમાં લીધું. તેમની આંખોમાં એક નવું તેજ હતું, એક નવી ઊર્જા. તેઓ કૈલાશના શિખર પર ગયા અને ત્યાં તેમણે નૃત્ય કરવાનું શરૂ કર્યું. આ કોઈ સામાન્ય નૃત્ય નહોતું ભાઈઓ અને બહેનો, આ હતું તાંડવ નૃત્ય, સૃષ્ટિ અને સંહારનું નૃત્ય. તેમના દરેક ડગલાથી ધરતી ધ્રુજતી, તેમની દરેક મુદ્રાથી આકાશ ગુંજતું. તેમના નૃત્યમાં તે શક્તિ હતી જે બ્રહ્માંડને બનાવી પણ શકતી હતી અને મિટાવી પણ શકતી હતી. દેવતાઓ, ઋષિમુનિઓ, ગંધર્વો, યક્ષો, કિન્નરો બધા આવીને તેમનું નૃત્ય જોવા લાગ્યા. તેઓ બધા મંત્રમુગ્ધ થઈ ગયા. તેમણે આવું દિવ્ય નૃત્ય ક્યારેય જોયું નહોતું. માતા પાર્વતીએ પૂછ્યું, હે સ્વામી, તમે નૃત્ય કેમ કરી રહ્યા છો? શિવે કહ્યું, પ્રિયે, હું આનંદથી નૃત્ય કરી રહ્યો છું. આનંદ એ વાતનો કે હું આ સૃષ્ટિની રક્ષા કરી શક્યો. આનંદ એ વાતનો કે મને તારો પ્રેમ મળ્યો. આનંદ એ વાતનો કે મને આ સંસારની સેવા કરવાની તક મળી. પાર્વતી હસ્યા. તેમણે કહ્યું, તો શું આ નૃત્ય માત્ર આજની રાત માટે છે? શિવે કહ્યું, નહીં પ્રિયે, આ નૃત્ય તો અનંતકાળ સુધી ચાલશે. કારણ કે સૃષ્ટિ અને સંહારનું ચક્ર ક્યારેય અટકતું નથી. દરેક પળે કંઈક બને છે, દરેક પળે કંઈક મીટે છે, અને આ નૃત્ય તે ચક્રનું પ્રતીક છે. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, હે મહાદેવ, આ રાત એટલી મહાન છે કે તેને કાયમ માટે યાદ રાખવી જોઈએ. અમે બધા મળીને પ્રાર્થના કરીએ છીએ કે દર વર્ષે આ રાતને મહાશિવરાત્રિ તરીકે ઉજવવામાં આવે. શિવે કહ્યું, તથાસ્તુ, પણ યાદ રાખજો, આ માત્ર એક રાત નથી. આ છે જાગરણની રાત, સાધનાની રાત, આત્મચિંતનની રાત. જે કોઈ આ રાત્રે જાગશે, વ્રત રાખશે, મારી પૂજા કરશે, તેને હું તે વરદાન આપીશ જે તે માંગશે. પરંતુ ભાઈઓ અને બહેનો, મહાશિવરાત્રિનો મહિમા માત્ર દેવતાઓ સુધી સીમિત નથી. તે તો સામાન્ય મનુષ્યો માટે પણ એટલો જ મહત્વપૂર્ણ છે. હું તમને એક વાર્તા સંભળાવું છું જે આ વાતને સાબિત કરે છે. ઘણા સમય પહેલા વારાણસી પાસે એક ગાઢ જંગલમાં એક શિકારી રહેતો હતો. તેનું નામ હતું ગુરુદ્રોહ. નામ પ્રમાણે જ તે ખૂબ જ ક્રૂર હતો. તે નિર્દયી હતો, હિંસક હતો. તેને કોઈની પરવા નહોતી. તે કારણ વગર પ્રાણીઓને મારતો અને ઝાડ કાપતો. એકવાર મહાશિવરાત્રિની રાત્રે તે શિકાર કરવા નીકળ્યો. તેને ખબર નહોતી કે આજે કઈ રાત છે. તેને ન તો ધર્મ સાથે મતલબ હતો, ન પૂજા કે વ્રત સાથે. તે બસ પોતાના સ્વાર્થમાં જીવતો હતો. જંગલમાં ફરતા ફરતા તેને એક હરણ દેખાયું. તે તેનો પીછો કરવા લાગ્યો, પરંતુ તે હરણ ખૂબ જ ઝડપી હતું. તે ભાગતું રહ્યું અને શિકારી પણ પાછળ દોડતો રહ્યો. આ દોડધામમાં દિવસ ઢળી ગયો અને રાત થઈ ગઈ. હરણ એક તળાવ પાસે ગયું અને ત્યાં પાણી પીવા લાગ્યું. શિકારીએ વિચાર્યું કે હવે તક છે. તેણે પોતાનું ધનુષ તૈયાર કર્યું, પણ ત્યારે જ હરણ સતર્ક થઈ ગયું અને ભાગી ગયું. શિકારીને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે વિચાર્યું કે હવે તે આ હરણને જરૂર મારશે. તેણે તળાવ પાસે એક બીલીના ઝાડ પર ચડવાનો નિર્ણય કર્યો. ત્યાંથી તેને હરણ દેખાઈ શકે તેમ હતું, પરંતુ તે જાણતો નહોતો કે તે બીલીનું ઝાડ એક શિવલિંગની ઉપર હતું. જ્યારે તે ઝાડ પર ચઢ્યો ત્યારે તેના પગથી બીલીના પાન શિવલિંગ પર પડવા લાગ્યા. આખી રાત તે ત્યાં બેસી રહ્યો, હરણની પ્રતીક્ષા કરતો રહ્યો. ભૂખના કારણે તેણે કંઈ ખાધું નહોતું, તેથી અજાણતા જ તેનું વ્રત થઈ ગયું. આખી રાત જાગતા રહેવાથી જાગરણ થઈ ગયું અને બીલીપત્ર તોડતા રહેવાથી શિવની પૂજા થઈ ગઈ. સવારે જ્યારે હરણ ફરી આવ્યું તો શિકારીએ પોતાનું તીર ચલાવવાની તૈયારી કરી. ત્યારે જ હરણ બોલ્યું, હે શિકારી, મને ન મારો, મને થોડો સમય આપો. હું મારા બાળકોને મળીને આવું અને પછી તમે મને મારી શકો છો. શિકારી હસ્યો અને બોલ્યો, તું મને મૂર્ખ સમજે છે? જો મેં તને જવા દીધું તો તું ક્યારેય પાછું નહીં આવે.
હરણે કહ્યું, ના, હું વચન આપું છું કે હું પાછું આવીશ. હું સત્ય બોલી રહ્યો છું. અચાનક શિકારીના હૃદયમાં કરુણા જાગી. આ મહાશિવરાત્રિની કૃપા હતી જેણે તેના કઠોર હૃદયને નરમ કરી દીધું. તેણે કહ્યું, ઠીક છે, જા, પણ યાદ રાખજે, જો તું પાછું નહીં આવે તો હું તારા પરિવારને શોધી કાઢીશ. હરણ જતું રહ્યું. શિકારીને લાગ્યું કે તે મૂર્ખ બની ગયો છે, પરંતુ થોડા સમય પછી તે હરણ ખરેખર પાછું આવ્યું. તેની સાથે તેની પત્ની અને બાળકો પણ હતા. હરણે કહ્યું, હે શિકારી, હું મારું વચન પૂરું કરવા આવ્યો છું, પણ એક વિનંતી છે. કૃપા કરીને પહેલાં મારી પત્ની અને બાળકોને મારો. હું તેમને મરતા જોઈ શકતો નથી. આ સાંભળીને શિકારીનું હૃદય પીગળી ગયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, ના, હું તને નહીં મારું અને તારા પરિવારને પણ નહીં. તમે બધા જાઓ અને ખુશીથી રહો. અને તે દિવસથી શિકારી બદલાઈ ગયો. તેણે હિંસા છોડી દીધી, શિકાર છોડી દીધો. તે શિવનો ભક્ત બની ગયો અને પોતાનું આખું જીવન સેવામાં લગાવી દીધું. હવે આવીએ સૌથી મહત્વના મંત્ર પર. ઓમ નમઃ શિવાય. આ પંચાક્ષર મંત્ર છે, 5 અક્ષરોનો મંત્ર. પરંતુ આ 5 અક્ષરોમાં આખા બ્રહ્માંડનું રહસ્ય છુપાયેલું છે. ન આ અક્ષર પૃથ્વી તત્વનું પ્રતીક છે, તે આપણા શરીરનું પ્રતીક છે. મ આ અક્ષર જળ તત્વનું પ્રતીક છે, તે આપણી ભાવનાઓનું પ્રતીક છે. શી આ અક્ષર અગ્નિ તત્વનું પ્રતીક છે, તે આપણી ઊર્જાનું પ્રતીક છે. વા આ અક્ષર વાયુ તત્વનું પ્રતીક છે, તે આપણા પ્રાણનું પ્રતીક છે. ય આ અક્ષર આકાશ તત્વનું પ્રતીક છે, તે આપણી આત્માનું પ્રતીક છે. જ્યારે આપણે ઓમ નમઃ શિવાય બોલીએ છીએ ત્યારે આપણે આ 5 તત્વો શિવને અર્પણ કરીએ છીએ. આપણે કહીએ છીએ કે હે શિવ, આ શરીર તમારું છે, આ પ્રાણ તમારા છે, હું કંઈ નથી, બધું તમે જ છો. મહાશિવરાત્રિની રાત્રે આ મંત્રનો જાપ કરવો ખૂબ શક્તિશાળી હોય છે, કારણ કે આ રાત્રે બ્રહ્માંડની ઊર્જા એવી હોય છે કે મંત્રની શક્તિ અનેક ગણી વધી જાય છે. આ રાત્રે એકવાર મંત્ર જપવાનું ફળ 1000 વાર જપવા બરાબર હોય છે. તો ભાઈઓ અને બહેનો, હવે તમે સમજી ગયા હશો કે મહાશિવરાત્રિ કેમ આટલી મહત્વપૂર્ણ છે. તો ચાલો આ મહાશિવરાત્રિને પૂરી શ્રદ્ધાથી ઉજવીએ, શિવનું ધ્યાન કરીએ, શિવની પૂજા કરીએ, પણ સૌથી ઉપર શિવ જેવા બનવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એ જ અસલી ભક્તિ છે, એ જ અસલી પૂજા છે. આ હતી મહાશિવરાત્રિની એ વાર્તા જે સામાન્ય રીતે સંભળાવવામાં આવતી નથી. આ હતા એ રહસ્યો જે શાસ્ત્રોમાં પણ પૂરી રીતે જણાવવામાં આવ્યા નથી. પરંતુ હવે જ્યારે તમે જાણી ગયા છો, ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય ભોલેનાથ.